ખેતી દરમિયાન ખેડૂતોને સૌથી વધારે તકલીફ આપતી વસ્તુ તો છે નિંદામણ નિયંત્રણ. છોડની આજુબાજુ ઉગતા આના વધારાના છોડવા ઘણી વખત પાકને નુકસાન પહોંચાડતા હોય છે. તે પાકની ગુણવત્તા પણ ખરાબ કરતા હોય છે. જો કે આ નિંદામણ જે છે તેની અનેક ઔષધીય ઉપયોગિતા પણ આવેલી છે. તેની ઔષધીય ઉપયોગિતાનો ઉપયોગ કરીને ખેડૂત વધારાની કમાણી પણ કરી શકે છે. અન્ય એક નિંદામણની વાત કરીએ તો એમાં આવે છે આપણે સાટોડો. સાટોડોને જનરલી પુનર્નવા તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. અને આ સાટોડો ખાસ કરીને તમને વગડાઉ નિંદામણ તરીકે ખૂબ જ ખેતરોમાં જોવા મળે છે, સેઢાપાડામાં. અને આ સાટોડોમાં ખાસ કરીને બે જાત જોવા મળે છે. એક ભોય પથરાયેલો હોય છે, એના પાંદડા થોડા વધારે પડતા લીલા હોય છે. અને બીજો આ ઊભો સાટોડો હોય છે, જેને ભૂરા ફૂલ અને સફેદ ફૂલ આવે છે. આને જનરલી જોવા જઈએ તો આપણે ઢોરો માટે ખવડાવતો હોય, પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને પશુપાલનમાં ઢોરોમાં જ્યારે ખવડાવીએ ત્યારે ઢોરોને પતળા ઝાડા રહેતા હોય છે. તો આ એ પ્રકારનું એક નિંદામણ છે જે પેશાબ વધારનારું છે અને ઝાડા કરનારું છે. એની પ્રકૃતિ એ પ્રકારની છે. એને જોવા જઈએ તો જનરલી આ શરીરના સોજા જ્યારે તમારે રહેતા હોય ત્યારે આનો એ દવા રૂપે ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને એના મૂળનો ઉપયોગ વધારે જોવા મળે છે. એના મૂળનો ઉપયોગ એક અન્ય ઉપયોગ છે પથરી માટે. જ્યારે પેશાબમાં બળતરા હોય અને પથરી થઈ હોય ત્યારે એના મૂળમાંથી પાવડર અથવા તો ચૂર્ણ બનાવી અને લેવામાં આવે છે. અને એનો ઉપયોગ આ રીતે એક ઔષધ તરીકે સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. આને સંસ્કૃતમાં પુનર્નવા કહે છે. એટલે ઘણી વખત પુનર્નવા અરિષ્ટ અથવા પુનર્નવા ચૂર્ણ નામે આની બજારુ દવાઓ પણ મળતી હોય છે. બીજા નિંદામણની વાત કરીએ તો તે છે ભોય આંબલી. એને ભોય આંબલી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેની પાછળની ભાગે આંબળા જેવા નાના નાના ફળ આવેલા હોય છે. આ ચોમાસું અને ઉનાળુ બંને ઋતુમાં જોવા મળે છે અને એની પણ અનેક પ્રકારની ઔષધીય ઉપયોગિતા આવેલી છે. તે અંગે જાણો કૃષિ વૈજ્ઞાનિક પાસે. અન્ય એક નિંદામણમાં જોઈએ તો ભોય આંબલી, જે સેઢાપાડા પર ચોમાસામાં અને ઉનાળામાં જોવા મળતું એક પ્રચલિત નિંદામણ છે. એને ભોય આંબલી એના માટે કહેવામાં આવે છે કે આંબળાનું વૃક્ષ આવે એ પ્રકારની એની જોવા મળે છે. એની ઉપરના પાનની નીચે નાના નાના ફળ રહેલા હોય છે. એ ફળ આંબળા જેવા જ દેખાતા હોવાને કારણે એને ભોય આંબલી પણ કહેવામાં આવે છે. હવે આ ભોય આંબલી છે એ લીવર સંબંધિત રોગોમાં એક અકસીર ઉપાય તરીકે જોવા મળે છે. એનું ચૂર્ણ આને લીવર સંબંધિત રોગોમાં અપાય છે. અને ખાસ કરીને કમળો કે કમળાની બીમારી મટાડવા માટે આ ભોય આંબલીનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. અને એ બજારમાં ભોય આંબલી ચૂર્ણ તરીકે ખાસા એવા પ્રમાણમાં વેચાતું જોવા પણ મળે છે આયુર્વેદિકની દુકાનો.